નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સામાજિક વિજ્ઞાનના શિક્ષક અર્પણ વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે આપણો પાઠ 7 આધુનિક ભારતમાં કર આ પાઠમાં આપણે બે વિડીયો જોઈ ચૂક્યા છીએ અને આ આપણો પાઠ 3 છે. આપણે પ્રશ્ન નંબર 4 કે આ વિડીયોની અંદર આપણે સમજીશું કે 18મી અને 19મી સદી દરમિયાન ભારતમાં થયેલો ચિત્રકલાનો ઇતિહાસ વર્ણવો. કે ભારતનો જે ચિત્રકલાનો ઇતિહાસ છે એના વિશે માહિતી આપો, એ ઇતિહાસને વર્ણવો. કઈ સદીમાં? 18મી અને 19માં. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીશું કે ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતની અંદર અંગ્રેજો અને ભારતીયોએ શું કર્યું હતું? એક અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ કર્યો હતો. અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ કર્યો હતો. એટલે કે અડધી ચિત્રકલાની જે શૈલી છે એ અંગ્રેજોની હતી અને અડધી ચિત્રકલાની શૈલી છે એ ભારતીયોની હતી. એમ બંને શૈલીઓને મિક્સ કરીને એક અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ કરવામાં આવ્યો. જેના અમુક ઉદાહરણ જોઈએ તો શેખ ઝિયાઉદ્દીન નામના ચિત્રકારે લેડી ઇમ્પ માટે પક્ષી અધ્યયનના ચિત્રો બનાવ્યા હતા. શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પ માટે પક્ષી અધ્યયનના ચિત્રો બનાવ્યા હતા. અને ગુલામ અલી ખાં, આ બીજા નંબરનું ઉદાહરણ છે. ગુલામ અલી ખાં નામના ચિત્રકારે વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્ક્રીનર માટે વ્યક્તિગત ચિત્રો બનાવ્યા હતા. અને આ બંને ઉદાહરણથી અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ થયો. આ આપણા 18મી અને 19મી સદીના ચિત્રોનો ઇતિહાસ વર્ણવી રહ્યા છીએ, જેમાં અર્ધ પાશ્ચાત્ય શૈલી વિશે આપણે લખ્યું, જેમાં શેખ ઝિયાઉદ્દીન અને ગુલામ અલી ખાં વિશે લખ્યું. એના પછી ચિત્રકલા ક્ષેત્રે સૌથી અગત્યનું અને મહત્વપૂર્ણ નામ કહી શકાય એવા ત્રાવણકોરના રાજા રવિવર્મા વિશે આપણે લખી શકાય કે ત્રાવણકોરના રાજા રવિવર્મા છે એક મહાન ચિત્રકાર હતા, જેમને ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોના ઉત્કૃષ્ટ તૈલચિત્રો તૈયાર કરાવ્યા હતા. તૈલચિત્રો એટલે 3D ઇફેક્ટ આવે એવા ચિત્રો તેમણે તૈયાર કરાવ્યા. ભારતની અંદર મુંબઈની અંદર ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરવામાં આવી. એના પછી વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર 1890માં કલા ભવનની સ્થાપના કરવામાં આવી, જેમાં કલાને લગતું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ 1901ની અંદર શાંતિ નિકેતન નામની જે સંસ્થા છે એમાં કલાના ઉત્તમ નમૂનાઓનું પણ સર્જન કરવામાં આવ્યું છે. ઈસવીસન 1948ની વાત કરીએ તો ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાનાના નેતૃત્વ હેઠળ એમના કહેવાથી બીજા બે વ્યક્તિનું નામ છે H.S. રઝા અને S.K. બાકરે. આ બે વ્યક્તિએ કોના નેતૃત્વ હેઠળ? તો ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વ હેઠળ શું કર્યું હતું? એક કલાકાર સંઘની સ્થાપના કરી હતી. 1950ની અંદર કલકત્તામાં અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. ચેન્નઈમાં પણ KCS પાણીકર અને દેવી પ્રસાદ રોય આ બે વ્યક્તિએ મળીને મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. કલાના વિકાસમાં સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં આધુનિક ભારતીય ચિત્રનો વિશાળ સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી માહિતી આપણે સમજ્યા. હવે આપણે આને લખીશું. તો સૌથી પહેલાં લખવાનું કે ઈસવીસન 1750 પછી અંગ્રેજો અને ભારતીયોએ અર્ધ પાશ્ચાત્ય
ગુલામ અલી ખાન, સોરી પહેલા આપણે લખીશું શેખ ઝિયાઉદ્દીને, શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પ માટે, શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પ માટે પક્ષી અધ્યયનના ચિત્રો, પક્ષી અધ્યયનના ચિત્રો બનાવ્યા. ત્યારબાદ ગુલામ અલી ખાન, ગુલામ અલી ખાએ કોના માટે? તો વિલિયમ ફ્રેઝર, વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્ક્રીનર માટે વ્યક્તિગત ચિત્રો બનાવી આ શૈલીનો વિકાસ કર્યો હતો. ત્યારબાદ અહીં લખવાનું છે કે ત્રાવણકોરના રાજા રવિવર્મા પણ, ત્રાવણકોરના રાજા રવિવર્મા પણ મહાન ચિત્રકાર હતા. તેમને ભારતીય પૌરાણિક અને સાંસ્કૃતિક સામાજિક વિષયો, તેમને ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોને લગતા તૈલચિત્રો બનાવ્યા હતા. ત્યારબાદ આપણે એમને આ ચિત્રોની અંદર દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું હતું. રાજા રવિવર્માનું કયું ચિત્ર વિખ્યાત થયું હતું? તો અહીં લખવાનું તેમનું દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું હતું. ત્યારબાદ આપણે લખવાનું છે કે ઈસવીસન મુંબઈની અંદર ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે આર્ટ શાળાની સ્થાપના થઈ. મુંબઈ બાદ અહીં આપણે લખીશું કે વડોદરામાં 1890માં, વડોદરામાં 1890માં ઈસવીસન 1890માં કલા ભવનની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1901માં શાંતિ
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. આના પછીથી અહીંયા આગળ હું લખું છું, આ રફ કરી નાખું છું. અહીં આપણે લખીશું કે ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સોઝાના નેતૃત્વ હેઠળ, અહીં લખીશું ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સોઝાના નેતૃત્વ હેઠળ બે વ્યક્તિઓના એમના નેતૃત્વ હેઠળ કોને, તો પહેલું નામ તમારે લખવાનું છે H.S. રઝા, H.S. રઝા, અને બીજું નામ તમારે લખવાનું છે S.K. બાકરે, S.K. બાકરે કલા સંઘની સ્થાપના કરી હતી. કલાકાર સંઘની સ્થાપના કરી હતી. ત્યારબાદ આપણે લખવાનું છે કે ઈસવીસન 1950માં મુંબઈ અને કલકત્તામાં ચિત્રશાળાની સ્થાપના થઈ. ઈસવીસન 1950માં મુંબઈ અને કલકત્તામાં ચિત્રશાળાની સ્થાપના થઈ. ત્યારબાદ લખવાનું છે કે ચેન્નઈમાં પણ KCS પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી, ચેન્નઈમાં KCS પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી અને ચૌધરીએ આ બંને વ્યક્તિએ મળીને શેની સ્થાપના કરી હતી, તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. ત્યારબાદ કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, નેશનલ ગેલેરી ઓફ વિશેષ છે. આ પ્રશ્નમાં તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ આમાં તમારે કઈ સ્કૂલની અથવા કયા કલા ભવનની, કયા કલાકાર સંઘની સ્થાપના ક્યારે થઈ અને ક્યાં થઈ એટલું જ લખવાનું છે. આમાંથી તમને લોકોને એક એક વાક્યના પ્રશ્નો પૂછાય, એટલા માટે આપણે આખો પ્રશ્ન કરીએ તો તમને લોકોને બધા જ વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા આવડી જશે. હવે આપણે જોઈશું આપણો પ્રશ્ન નંબર 5. આ પ્રશ્ન છે કે પ્રાચીન અને આધુનિક ચિત્ર શૈલીઓ વિશે માહિતી આપો. પ્રાચીન સમયમાં કયા પ્રકારના ચિત્રો દોરવામાં આવતા હતા, ક્યાં દોરવામાં આવતા હતા એના વિશે માહિતી લખવાની છે. અને છેલ્લે આપણે આધુનિક ચિત્ર શૈલી વિશે લખવાનું છે. તો સૌથી પહેલાં લખવાનું કે ભાઈ પ્રાચીન ચિત્ર શૈલી. તો ભારતીય ચિત્ર શૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્ર શૈલી, પ્રાચીન ભારતીય ચિત્રશૈલીઓની વાત કરીએ તો ગુફા ચિત્રશૈલીનો સમાવેશ થાય છે, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રનો સૌથી વધુ પ્રમાણમાં મહત્વપૂર્ણ ગણવામાં
ઈસવીસન 9મી સદી સુધીના અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એમાં જે ચિત્રો મળી આવ્યા હતા તે સૌથી પ્રાચીન ચિત્રશૈલી અથવા સૌથી પ્રાચીન ગુફા ચિત્રશૈલીમાં તેનો સમાવેશ થાય છે. એના પછી ધીમે ધીમે બીજી શૈલીઓનો વિકાસ થયો, જેમાં શિલાચિત્ર એટલે અહીંયા પથ્થર પર દોરવામાં આવેલ ચિત્ર, રોક પેઇન્ટિંગ, શિલાચિત્રનો પણ સમાવેશ થાય છે, જેમાં શિલા ઉપર ચિત્રની પરંપરાઓ જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલી, અન્ય પ્રાચીન ચિત્રશૈલીની વાત કરીએ તો એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ચિત્રશિલાઓનો સમાવેશ થાય છે. અહીં આપણે પ્રાચીન ચિત્રશૈલીઓની વાત કરી રહ્યા છીએ, જેમાં અમુક ચિત્રશૈલીઓમાં હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ચિત્રશિલા અથવા તો ચિત્રશૈલીઓનો પણ સમાવેશ થાય છે. શું કહે છે કે તે ચિત્ર ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવેલા, ધર્મસ્થાનોની દિવાલો ઉપર કેટલાક ચિત્ર દોરવામાં આવ્યા. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશો જ્યાં ભીત એટલે દિવાલ પર પણ દોરાતા ચિત્રો, ભીત ચિત્રશૈલી તેમજ તહેવારોની અંદર, તહેવારોના સમયે આંગણામાં કે ભોંય તળિયે જે રંગોળી કરવામાં આવે છે એનાથી સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલી ગણાય છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે, વિકસિત થાય છે. હસ્તપ્રત એટલે હાથથી દોરેલા, જેમાં લઘુ ગ્રંથો જોવા મળે છે. ગ્રંથોની અંદર જે ચિત્ર દોરવામાં આવેલા હતા તેનો સમાવેશ થાય છે. આ સિવાય કાપડ ઉપર પણ છાપ ઉપસાવીને જે ચિત્રશૈલીનો પણ વિકાસ થયો છે. આધુનિક સમયમાં આપણે પ્રાચીન સમયની વાત કરીએ. આધુનિક સમયની વાત કરીએ તો આધુનિક સમયમાં હાલમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓનો વિકાસ થયો છે, જેમાં બહુરંગી પરિમાણીય ચિત્ર જોવા મળે છે. આ પ્રશ્ન આપણે સમજી લીધો. હવે આ પ્રશ્નને આપણે લખીશું. તો સૌથી પહેલા લખવાનું કે ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીનો જે આદિમાનવે દોરેલ ચિત્રોનો સમાવેશ થાય છે. આદિમાનવે ગુફા ચિત્રમાં જે ચિત્રો દોર્યા હતા તેનો સમાવેશ પ્રાચીન ચિત્રશૈલીમાં થાય છે. એના પછી બીજી શૈલી ઈસવીસન 9મી સદી સુધીમાં તો અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રનો સમાવેશ થાય છે. ઈસવીસન 9મી સદી સુધી અહીંયા ગુફા ચિત્રનું લખ્યું છે, તો આ એનું ઉદાહરણ આપણે લખી શકીએ કે ઈસવીસન 9મી સદી સુધી અજંતા ઇલોરા ની ગુફા ચિત્રો નો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે અહીં લખવાનું છે કે બીજી શૈલીમાં શિલાચિત્રનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલાચિત્રો એટલે કે રોક પેઇન્ટિંગ નો સમાવેશ. આ પ્રાચીન ચિત્રશૈલીની વાત કરી રહ્યા છીએ. એના પછી આપણે લખવાનું છે કે કેટલીક પ્રાચીન શૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે. કેટલીક પ્રાચીન શૈલીમાં
જૈન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ અહીં આપણે લખીશું કે જેમાં જે તે ધર્મની ચિત્રશૈલીઓના કેન્દ્ર સ્થાને હોય છે. જે તે ધર્મના ચિત્રશૈલી તેના કેન્દ્ર સ્થાને હોય છે. તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર જોવા મળે છે. ત્યારબાદ અહીં લખી શકાય કે કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરાતા ચિત્રો ભીત ચિત્રશૈલી. કેટલાક વિશિષ્ટ પ્રદેશો અથવા તો કેટલાક પ્રદેશોમાં ભીત પર દોરેલી ભીત ચિત્રશૈલી ચિત્રશૈલીનો સમાવેશ થાય છે. વિવિધ ચિત્રશૈલી પછી આપણે અહીં લખવાનું છે કે એ સમયે તેમજ કેટલાક એ સમયના તહેવારોમાં રંગોળીથી સુશોભન કરવામાં આવતું. ત્યારબાદ કેટલાક હસ્તપ્રતો. ત્યારબાદ હિન્દુ બૌદ્ધ ધર્મની જે અહીંયા આગળ તમારે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મની ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે એ લખ્યું. આ ધર્મસ્થાનોની દિવાલો ઉપરથી કેટલાક ચિત્રો મળ્યા. કેટલી જગ્યાએ ભીત પરથી ભીત ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ તહેવારોમાં પણ આંગણામાંથી રંગોળીના સુશોભન કરવામાં આવતું હતું. આ એ સમયની વાત કરવામાં આવી છે. ત્યારબાદ અહીં લખવાનું કે ભાઈ હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા હસ્તપ્રત હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા કેટલીક લઘુ ગ્રંથો. અહીંયા તમે લખ્યું કે લઘુ ચિત્રો એટલે કે ભાઈ ગ્રંથમાં દોરવામાં આવતા ચિત્રો. લઘુ ચિત્રશૈલી ચિત્રકલા શૈલી પણ વિકસી બનતા લઘુ ચિત્રકલા શૈલીનો વિકાસ થયો. ત્યારબાદ એના પછીના પોઈન્ટમાં આપણે એવું લખી શકાય કે એ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવી. કાપડ પર ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્રશૈલી શૈલીનો વિકાસ થયો. ત્યારબાદ લખવાનું કે આધુનિક સમય. આપણે પ્રાચીન સમયની વાત કરી, હવે આપણે વાત કરીશું આધુનિક ચિત્રોની. તો આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, આધુનિક